ઈચ્છા છે 3 દિવસની કથા થાય. મેં કીધું કથા તો એક દિવસ નહીં થાય, એક ઘડી આધી મેં પુની યાદ તુલસી સંગત સાધુ કી હરે
સત્યનારાયણની કથા 1 કલાક આપણે કહ્યું છે. સત્સંગ માટે સમય એ બહુ જરૂરી નથી, પણ સત્સંગ થવો જોઈએ. અને એવો દિવ્ય સત્સંગ જ્યારે થાય તો અડધી ઘડી પણ બેડો પાર થઈ જાય. પછી એમણે થોડી પ્રેરણા કરી, બધાને પૂછ્યું ટ્રસ્ટીઓને, વિનયભાઈ, રાધે જ્વેલર્સ, વિપુલભાઈ, બાર ફોન કર્યા, ચંદુભાઈ ને રાજુભાઈ ને, તો કે આપણે ઈચ્છા કરો, કોઈ વાંધો નહીં. પણ આ બધું બન્યું ક્યારે? અતિ હરિ કૃપા જાહી પર હોઈ. મહાદેવની બહુ સારી કૃપા થાય ત્યારે આપણને લાભ મળે. પામ તેહી યહ માર્ગ સોઈ. નહીતર ભગવાનની કથા સાંભળવો એક રસ્તો નથી, રસ્તા તો ઘણાય છે. ધૂન કરી શકાય, યજ્ઞ કરી શકાય, દાન કરી શકાય, ભગવાનનો અભિષેક કરી શકાય, આ બધું કરી શકાય. પણ ભગવાનની કૃપા એવી થઈ કે આપણને કથા સાંભળવાનો લાભ મળ્યો. કદાચ તમે યજ્ઞ કરો તો યજ્ઞની અંદર 11 બ્રાહ્મણો છે, 2 યજમાન છે, એને જ લાભ મળે, બીજાને ન મળે. જેને યજ્ઞનો ખર્ચો આપ્યો છે, પૂજા કરે, એને લાભ મળે. આપણને દર્શનનો લાભ મળે, બીજો લાભ ન મળે. ધૂન છે તો ધૂનની અંદર આપણે ભગવાનના નામનું સ્મરણ કરીએ, આપણે કઈ પૂજા કરીએ, દાન કરીએ, જે વ્યક્તિ કરે એને જ એનું ફળ મળે. પણ કથા એક એવું છે કે કથાની અંદર દરેક જીવો તૃપ્ત થાય છે. એટલા માટે કથા જરૂરી, કારણ કે એકના નહીં અનેકના પાપ બાળે છે. આ કથા એક નાવ છે, અને નાવની અંદર બેસવું હોય ને તો એકલા જવાની મજા ના આવે. કથા બધાને બેસાડીને તારે, 100 જણા, 200 જણા, 500 જણા, જેટલી ક્ષમતા, પણ બધાને બેસાડે ને એમ કે તમને સામે કિનારે ઉતારી દઈએ. આ ભગવાનના ગાડામાં આપણે બેસવાનું છે. બોટાણાનું ગાડું છે ને, આ ગાડામાં બેસવાનું છે. પણ એક વાત યાદ રાખવાની કે આ ગાડાની લગામ 3 દિવસ 8 થી 11 ભગવાનને સોંપી દીધી. ધંધો, બિઝનેસ જે કઈ હોય, 3 દિવસ પૂરા થતા વાર નહીં લાગે. 80 વર્ષ પૂરા થાય તો વાર નથી લાગતી. આ તો 3 દિવસ. એટલે ભગવાનને કહેવાનું, હરી તો ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ ન જા. હરે તો ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું, કાઈ ન જાણું. હરે તો ગાડું મારું ક્યાં લઈ જા.
ભૂલવાનું ક્યાં મારે જાણવાનું છે ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે? આપણે તો મુસાફર છીએ, આપણે તો મુસાફર છીએ. આ બધા બસમાં બેઠા છીએ, ક્યારે ઉતરી જવાનું કોઈને ખબર નથી. સ્ટેશન આવી જાય, ગાડામાં બેઠા છીએ, સ્ટેશન આવે એટલે ઉતરી જવું પડે. આ કથા આપણને શીખવે છે. કથા જીવતા તો શીખડાવે, પણ કથા મૃત્યુ કેમ પામવું એ પણ કથા શીખવે. આપણે શું કરીએ છીએ? આપણી મતિ મૂંઝાઈ જાય છે. ઘડીક એમ થાય આ ભગવાનને માનું, ઘડીક એમ થાય કે આ ગ્રંથ વાંચું, ઘડીક એમ થાય કે આ મંત્ર લઈ લઉં. આપણે મૂંઝાઈ જઈએ છીએ. પણ જ્યારે જ્યારે મૂંઝવણ થાય ને ત્યારે કોઈ શાસ્ત્ર ખોલીને બેસે. સત્સંગથી આપણામાં વિવેક આવે છે. સત્સંગથી આપણા જીવનમાં જાગૃતિ આવે છે. સત્સંગથી આપણને ભગવાનનો મહિમા સમજાય છે. શિવને આપણે અભિષેક કરીએ, જળ તો દરરોજ ચડાવીએ છીએ, એને ચંદન કરીએ, ચોખા દૂધ ચડાવીએ, પંચામૃત કરીએ. આપણે ભગવાનની પૂજા નિત્ય કરતા હોઈએ. ભૂલી જાય ભગવાન. પછી કેવું થાય? પછી એને એમ થાય, જયારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર જયારે ચાલે નહીં, પછી યાદ આવવા મળે ધીરે ધીરે. બાકી યુવાનીમાં તો બધું ભૂલી જાય. એ ભૂલાતી નથી આ સુખી જિંદગીને, સુખી જિંદગીને આ યુવાને મળે વ્રતપણું ત્યારે પસ્તાવો થશે. મળે વ્રતપણું ત્યારે પસ્તાવો થશે. આપણું જે આયુષ્ય છે એ 100 વર્ષનું છે, અને 100 વર્ષના આયુષ્યમાં જો 40 વર્ષ સુધીમાં આપણે કઈ પામ્યા નહીં તો પછી જીવવાની મજા નહીં. 40 સુધીમાં બધું પ્રાપ્ત કરી લેવું પડે. ડિગ્રી ને નોકરી ને બધું જે કઈ મેળવવું છે 40 પહેલા બધું મળી જવું પડે. પછી આપણે 45 વર્ષના થઈએ ને કે હવે મને સેટ થવું, પછી સેટ ન પડે. 42 આવી ગયો, સેટ થાય. ભગવાને બધાને આયુષ્ય વેચી નાખ્યું છે. ભગવાને માણસને 120 વર્ષનું આયુષ્ય આપ્યું. 120 વર્ષનું આયુષ્ય ભગવાને 4 ભાગ કરેલા આયુષ્ય. માણસને કે આટલું બધું તારું એકલું થોડું હોય. એટલે 40% જે છે, 40 વર્ષ છે એ ભગવાને કૂતરાને આપ્યા, 40 વર્ષ બળદને આપ્યા, 40 વર્ષ ઘોડને આપ્યા અને 40 વર્ષ માણસને આપ્યા. એટલે અહીંયા પેલું
પુત્રો કહે છે પ્રભુ બધાને હરખાય એમ નહીં. બોલે કે અમારે 40 વર્ષ જીવવું નથી. બોલે કે 40 વર્ષ જીવીને પછી કોઈને ધંધા ખાવા શેરીમાં, એના કરતા અમારું 20 વર્ષનું છે ને માણસને આપી દીધું, માણસને આપી દીધું. તો બળદ ભગવાનની પાસે ગયો, અમારે 40 વર્ષ જીવવું નથી, મારા 20 આપી દે. માણસને 20 આપી દીધું. થોડું ગોળ તમે માણસને આપી દો. એટલે માણસનું જે 40 હતું પેલા ત્રણેયના 20 મળ્યા એટલે માણસનું થયું 100 વર્ષ. એ 40 વર્ષની જિંદગીમાં જો આપણે વ્યવસ્થિત જીવ્યા નહીં તો પછીના 20 જે ચાલુ થાય એ બળદના ચાલુ થાય. શરીર ચાલતું ના હોય પછીના 20 ઘૂંઘટના ચાલુ થાય, આંખે બિલકુલ દેખાતું ન હોય, થેબા ખાતા હોય, છતાંય આપણે કર્મ કરવું પડતું હોય, કામ કરવું પડતું. અને પછી છેલ્લા 20 છે એ શ્વાનના શરૂ થાય. એટલે પછી કેવું થાય કે આપણી થાળીમાં જો હરખું જીવ્યા ન હોય તો રોટલા ખવડાવે ખરા, પણ રોટલાનો ઘા કરીને ખવડાવે, એવો ખાઈ લો. એ વખતે આંખમાં આંસુ આવી જાય. મૈલું વ્રત પણ ત્યારે પસ્તાવો થાશે, મૈલું વ્રત પછી દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, સુખી જિંદગી જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું છે અને પ્રાપ્ત કરવા માટે થઈ અને ભગવાનની કથા. તો અતિ જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે આપણને આવા દિવ્ય સત્સંગનો લાભ થાય. પામે દેહી યહ નારદ સોય. આ નાવડની અંદર તમે જો બેસી સાથે આપણે કરવાના છે. મનોકામના ભગવાન પૂર્ણ કરે, પણ ક્યારે? જો યહ કથા કપટ તજી ગાવા, મનમાં કપટ ન હોય અને આપણે કથા ગાઈએ અને સાંભળીએ તો આપણને મનોકામના પ્રાપ્ત થાય છે. અને એમાં અધિક પુરુષોત્તમ માસ. અત્યારે બહેનો તો બધી કાંઠાકોટની પૂજા કરતા હશે, આંબોડું જાંબુડું. અમે બહુ ગાતા હતા. આવડે છે આંબોડું જાંબુડું રાય દામોદર ને નોતર્યા, દામોદરને નોતરવાના છે. અને એવો આ પુરુષોત્તમ પવિત્ર પુરુષોત્તમ માસ, એની અંદર આપણે કથા સાંભળીએ. આપણને ભગવાને કઈ આપ્યું હોય તો આપણે ધનથી ભગવાનની સેવા કરીએ. આજે ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો, મેં કીધું કેમ છે આજ ક્યાં પ્રસાદ તો પેલા હજી નામ કોઈનું આવ્યું નથી. હવે અમે બપોરે વાત કરી ત્યાં મારા ઉપર એક મેસેજ આવ્યો. મેં પેલું કથાનું પેલું મોકલેલું એમ મેસેજ આવ્યો, એમાં લખ્યું કંઈ સેવા. મેં કીધું આજનો પ્રસાદ. એ જ મિનિટે વાર નથી લાગી. મેં તો પછી મોબાઈલ મૂક્યો આમ, ત્યાં પછી બીજી વાર અવાજ આવ્યો અને મેં જોયું તો મેં જે એને વાત કરી હતી એ પ્રમાણે રૂપિયા ખર્ચા ના ગૂગલ પે કરી. અતિ હરિકૃપા જાહિર હોય પામ દેહી એમ માર્ગ સોય. આ સદમાર્ગ, આપણે જે સદકાર્ય જ્યારે કરવું હોય ને ત્યારે સદકાર્યનો આરંભ બહુ અઘરો છે. કેટલા મોટા આયોજનો થયેલા છે મારા. બહુ તકલીફ પડે શરૂઆતમાં. ફોન આવે કે આ લોકો વિરોધ કરે છે, અમારો આમ થાય. આ છોકરાઓને ખબર છે ડોમ મંડપમાં 25,000 નો મંડપ હોય. અને આપને ખબર છે, આપણે હમણાં વાત કરતા હતા ત્યારે ઉત્તરા દાદાની કથા
12,000 માણસો રોજ જમતા. એટલી સરસ. અને એમાં એક દિવસનો પેલો શેરડીનો રસવાળો, આ ઉનાળાનો સમય, અને મારી ગાડી ત્યાંથી નીકળે એટલે આડો ઊભો રહી ગયો. એટલે શેરડીના રસનો ગ્લાસ હતો. એટલે મેં કીધું મને એકલાને પાવાનો હતો ને? કેમ તમને બધાને સંગીત વાળાને બધાને પાવાનો, તમારી સાથે બધા છે બધાને પાવ. મેં કીધું અમને બધાને તો પાસ, પણ આ બિચારા કથા સાંભળે તાપમાં એને તો તમારે માથા પર હાથ મૂકો, આશીર્વાદ આપો, કંઈક સગવડ થાય તો બધાને પાડી દો. એટલે મને એમ થયું કે આ કદાચ બિચારો કંઈક અટવાઈ જશે અને માથા પર હાથ મૂકો ને થાય કે માથે દેવું કરીને વ્યાજમાં લઈને કરશે, શું કરવું? પણ ભગવાનની કૃપા શી ખબર, બીજા દિવસે એને માઇક ઉપર જાહેરાત કરાવી કે આજના દિવસે શેરડીનો રસ મારા તરફથી બધાને ફ્રીમાં. બોલો આવું કરેલું એને. અહીંયા નથી કહો ને પીને રાખવાની વાત કરો. બધો શેરડીનો રસ. વિચાર કરો, એટલું બધું પબ્લિક, 2,000, 5,000 માણસોને પાવાનો બપોરના ટાઈમે. પણ એને તો ટ્રેક્ટરો શેરડીના લાવી દીધા ને બધાને પ્રેમા કરેલો. યાદ છે? એટલે ભગવાનની જયારે કોઈ પણ સત્કાર્ય કરીએ, એનો પ્રારંભ જયારે કરીએ ત્યારે થોડી તકલીફ પડે. હમણાં થોડી વાર મને બહુ ઉપાધિ થતી હતી, ભાઈ જ નતો આવ્યો બોલો સાઉન્ડ વાળો. હવે અમારા મોર ખરો, પણ મોરના પીછાનો હોય તો મોર બાંડો કેવો લાગે? હું એકલું અહીં બેસી જાઉં તમને ના મજા આવે. મારી સાથે સંગીત હોય અને સાઉન્ડ હોય તો બહુ મજા આવે. તમારા સુધી મારી વાત પહોંચી શકે, આ વ્યવસ્થા છે. એટલે આવતીકાલે તો બધાને કહેજો કથામાં આલો, મજા આવે છે. હે નહીતર ઘણા તમે જુઓ કથામાં બહેનો તો બહુ અમારી સંખ્યા થાય, પણ અહીંયા તો ભાઈઓની સંખ્યા થવી પડે. નહીતર એક ભાઈ તો કથામાં જાય જ નહીં. બેન એમ કે રોજ કથા છે, 3 દાડામાં પૂરી થશે, જાઓ મને કથા બધા સદે નહીં, ના ભાઈ. એટલે પેલી બેને બહુ આગ્રહ કર્યો કે નહીં હું નહીં આવું પ્લીઝ. કઈ વાત નહીં. બીજા દિવસે એવું બન્યું ઘરે 2-4 મહેમાન આવ્યા. મહેમાન આવ્યા, એ મહેમાનને જમીન જવાનું. પેલી બહેન કે નહીં મારે નિયમ છે કથામાં જવાનું, હું તો કથામાં જઈશ, તમારે જ્યાં જમાડવા હોય તો જમાડો. હવે સિટીમાં તો વ્યવસ્થા થઈ જાય, ગામડામાં ક્યાં વ્યવસ્થા કરે? પેલું મૂંઝાણું, ત્યાં તો મારી આબરૂનો સવાલ છે, ઇજ્જતનો સવાલ છે. તો પેલો કે પણ આનો કઈક નિવેડો તો લાવો, આ પેલા લોકોને જમાડવાના છે. આ કઈ વાંધો નહીં, કામ કરો બોલીશું. મારા બદલે આજ તમે કથામાં જો જાઓ તો હું રસોઈ